કુદરતી બાપુ કલા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે મોદી સાહેબ કે XYZ કે કાંઈ કામ એમને અજાણ્યું જ નહીં. મેં ના ના બરોબર છે, મેં સારા છે મોદી સાહેબ, આપણા દેશ માટે સારા છે. કે એમને XYZ કોઈ બી કામ, મેં કીધું એમ તો કે હા. મેં કીધું આ ખાટલો ભરવો હોય ભરી દે, મેં કીધું એક ડોબું દોવું હોય દોઈ દે, હાથી મેં હું જોડી દઉં કે આંટો વળી આવી દે. મને કે તમે કેવું ગણો તમે, એવા તો મેં કામ ગણાવ્યા. મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ. કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધી ખબર છે. તમે શું કરો છો, શું કરવાના છો, ક્યાં જવાનો છો, બધી એને ખબર છે. મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર હમણાં જ ભાઈએ વાત કરી એમ કોરોના આવ્યો હતો, પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે, બોલાવે છે. પણ આમાં તો છે ને બધું કડવા અનુભવી થાય બધા. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, હતો. અને 1000 રૂપિયા પગાર હતો. એક મહિનો ખટારો ઠહડાવતા હતા ને તો 1000 આપતા હતા. અત્યારે મારો નાથ બાપુ 10 મહિનાના એક રાતમાં આપે છે. કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે, માણાથી કાંઈ ન પતે. એક લખી લેજો, પણ તમે તમારી જો નીતિ ઉપર હોય, તમે તમારી ધારણા ઉપર હોય, તમને તમારા કોણની ખબર હોય, તમને તમારા ગુરુની ખબર હોય, તમને તમારા માતા પિતાની ખબર હોય, તો જ ઈશ્વર ત્રાજવે આવે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે. હું ખટારાનો ડ્રાઈવર છું, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી જોવે, મારા મા બાપ કોણ, મારું કોળ કયું, આની ખુમારી ન હોય તો મરી જવાય. બરાબર તમને મને બાપુ, મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. અત્યારે શું ઘટે છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું છે. તોય જીવતા નથી આવડતું. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. ભલા મને કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો. અને આ ગઢ ઠાકો આપડા ડોલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે, કેવી રીતે કર્યા પૂછો તો. 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો. અત્યારે છોકરા કાજુ બદામ ની વાગેટ કરે, બોલો આપણને પાર્લે નથી જીડ્યું, તોય રોવે છે. અરે બાબુ સમયની ભલી છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ હારો યુગ છે. જીવતા આવડે. ઘણા કે મોંઘવારી છે જ નહીં. તમને બધાને લાગતી હોય ભલે, અને મોંઘવારી જો નડતી હોય તો 3 મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે. આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય 3 મોબાઈલ ને શું કરવા હોય. હમણાં 10-20 માણા આપણે એટલે કામ કરતા હોય તો બરાબર. કોઈ ગામમાં આઠાણાય ન દે એવું હોય, એ જ 3 મોબાઈલ લઈને રખડતા હોય. બોલો પાછા કે મોંઘવારી. એટલે મોંઘવારી છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો. 3 રૂપિયા મહિને 90 રૂપિયા થયા. અને આ કાંધ પાડી દે, કાંધ. અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જતા નથી. તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી. સતયુગમાં તમે જોવો, આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે. જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો. અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે. લેવી છે કોઈને બાય લેવી છે. અરે વિચારજો ખરો મારા રામ, તમારે મારે શું દખ પીડ્યા છે. હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો, તોય બાપુ સ્વીકાર નથી. દુનિયા એના ગાણા એમ નામ ન ગાય. રામ કઈક ભોગ આપવો પડે, કઈક સમર્પણ કરવું પડે. દુનિયાના બૂસ મારવાનું, પછી કે ભૂવા ભાઈ દાણા જોવ રહ્યું. ભૂવા દાણા શું જોઈ દે? તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં નકરું જોવાનું ચાલે. અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે આજ કાલને પમદી આવજો. બોલો તત્ણ દીએ ત્યાં વારો આવે. અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. બોલો એમને એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા? અરે હું ધોજ હાલ્યું છે તમે જો.
આપણા ગઢ ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોરાય કે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય. અરે એવું હાલ્યું છે. તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટો આમ તમે રાડું વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપળા ખૂટી જાય ખોટું ખપી જાય છે. હાસું નથી ખપતું. નથી લાગતું કઈક આપણે ઉધા હેલા જતા એવું નથી લાગતું. અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં થોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે. તમે જોવો તો બાપુ મોજ કરે એવો સમય છે. મને તો એમ થાય કાલ મરી જશું. જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટે અપરાધ વાતો કરવી ક્યાં કરવી. અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત અને ચોરે નો સિતરાય સિતની વાતો શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં. આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણો વારો ક્યારે આવે રોવાનો. બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું. હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે મારા નાથ. તે માણા બનાવ્યા જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો? આટલા બધા બેઠા છો, મને કોક કયો કોણ છો તમે? દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય. મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા. તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો, મને ખબર હોવી જોઈએ હું કોણ છું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી માટે. કેમ ગુરુજીને જ કીધું, કેમ હનુમાનને ન કીધું, શિવને ન કીધું, કૃષ્ણને ન કીધું, કોઈ ન કીધું? ગુરુજી મારા જન્મ સુધારો. ગુરુને શું કામ કીધું? ભગવાનથી ન સુધરે. સદગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુની જરૂર પડી છે. સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં. એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા, એમ નામ પતે એવું જ નથી. એમ સદગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે. બાકી જય ભગવાન. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કામ લગાડ્યું છે અને હાથીનું કાપીને લગાડી શકે ભોળોનાથ તો એ પેલું કાપ્યું થી ન સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય ફીટ થાય. તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે. અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વેણતા થઈ જાય એવું છે. એમના સમજાય નહીં. રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધા કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. ખોટું તો હાલવા ન દે. આ તો આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. તો રામ મારતો નથી વાતે પાકી છે, મારે છે વાતે પાકી છે. તો સમજવું કેવી રીતે? पर एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा भजवानो से जुदो ने भजी से जुदो. तमने मने बापू सेटू ई पाड़ी दे. ईश्वर से ना, ईश्वर आपड़ा जेवो सेज ने पहली बात ज विश्व व्यापक निरंजन निराकार से. वरसाद पड़े ने, वरसाद बे पांच गौ हुदी एक धारो वरसाद पड्यो होय तो जे वस्तु जे माणा मूके ने एना जेटલું પાણી મળે. ગલાસ મૂક્યો તો ગલાસ જેટલું મળે, માટલું મૂક્યો તો માટલા જેટલું મળે, ડોલ મૂક્યો ડોલ જેટલું મળે. કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. વરસાદ તો બધે પીડ્યો જ હોય પણ અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે. આવડું મોટું કામ કર્યું ને આમાં બધાનો સહકાર નહીં હોય. આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય 2 ટીપા 60 ના જોવે. એટલે સાસ જેવા તો હોય જ, ગામ અહીંયા હોય અમારે છે અહીંયા. અને એના 2 માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે. જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારું બધું